હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. અંકલેશ્વરમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના મામલે હત્યારા પતિને આજીવન કેદની કોર્ટે સજા ફટકારી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ નંદકિશોર શર્માએ ગત તારીખ 26 ડિસેમ્બર 2019ના રોજ પોતાની પત્ની મમતા દેવીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી, જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે હત્યારા પતિ નંદકિશોરની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તેના ગુનાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચોથા એડિશનલ સેશન્સ જજ SP રાહત કરે સરકારી વકીલ ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા પુરાવાને ગ્રાહ્ય રાખતા આરોપી પતિ નંદકિશોર શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી. વિગત અનુસાર જે તે સમયે હત્યાના બીજા દિવસે મૃતક મમતા દેવીના મૃતદેહને અંતિમ ક્રિયા અર્થે નર્મદા નદી કિનારે લઈ જવાયો હતો, ત્યારે મૃતકના પતિના છાતીના ભાગે બેન્ડેજ લાગેલી હતી. તે અંગે મૃતક મમતા દેવીના ભાઈ સુભાષ શર્માએ પોતાના બનેવીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાગ્યું છે. જોકે મૃતકના ભાઈને શંકા જતા તેને બેન્ડેજ ઉખાડીને જોતા ત્યાં કોઈ ઘા ન હતો, તેમજ ત્યાં રાની નામનું ટેટુ જોવા મળ્યું હતું. આથી શાળાનો શક વધુ ગાઢ બનતા તેને અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા જે તે સમયે પોલીસ પણ તાત્કાલિક ધોરણે નર્મદા કિનારે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મમતા દેવીનું મૃત્યુ ગળું દબાવવાના કારણે નીપજ્યું હોવાનું સામે આવતા પોલીસે પતિ નંદકિશોર શર્મા સામે હત્યાનો ગુનો દાખલ કરી એની ધરપકડ કરી હતી, જ્યારે આ કેસમાં હત્યારા પતિને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર ફર્સ્ટ 258/19 કલમ ઇકપિકોની કલમ 302 મુજબનો ગુનો નોંધાયેલો, જે ગુનાની હકીકત જોતા 26/12/19ના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સૂઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું, પરંતુ વહેલી સવારે ઉઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે. ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કિનારે ત્યારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી. એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણ જનારના ભાઈને શંકા જતાં એણે પૂછ્યું કે આ શું થયેલું છે, કે મને વાગેલું છે, પણ એને શક જતાં એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા શબ્દ રાની લખેલ, તો એ પૂછેલું કે રાની કોણ છે, તો પેલા આરોપીએ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે. એટલે મરણ જનારના ભાઈને શંકા જતા તેણે પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા ત્યાર પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે લઈ જતા પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડેલ કે ગળું દબાવીને મોત નિપજાવેલ છે. તે બાબતેની ચાર્જશીટ પોલીસે કરતા નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર 20/23 ચાલી જતા નામદાર કોર્ટના પુરાવાને ધ્યાનમાં રાખી અને અમે સરકારી વકીલની દલીલ કાયદાના પ્રશ્ન ઉપર કરતા નામદાર કોર્ટે પુરાવાની કાયદાની કલમ 106 CRPCની કલમ 313 મુજબના જજમેન્ટોને પણ ગ્રાહ્ય રાખી આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની સજા ફરમાવેલ છે. એ જે સમાજને સારો દાખલો બેસે એવી સજા કરેલ છે અને એના માટે નામદાર કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.